વિશ્વ યોગ દિને વડાપ્રધાન મોદી યોગ ફોર હોમ, યોગ એટ ફેમિલીનો આપ્યો સંદેશ. તો સીએમ રૂપાણીએ ધર્મપત્ની અંજલિબેન સાથે કર્યું યોગ નિદર્શન. આજે સવારે 10:03 કલાકે યોજાશે કંકળાકૃતિ સૂર્યગ્રહણ. શક્તિપીઠ અંબાજીથી માંડી સોમનાથ, અંબાજી, શામળાજી સહિત મંદિરોના સમયમાં ફેરફાર. ભારતીય કંપની ગ્લેનમાર્કને મળી મોટી સફળતા. કોરોના પીડિતોના ઇલાજ માટેની શોધાઈ દવા. જામનગરમાં કોરોનાના નવા 3 કેસ. રાજ્યમાં નવા 539 દર્દીઓ સાથે કુલ કેસનો આંકડો 26,737 પર. તો છેલ્લા 24 કલાકમાં 20 લોકોના મોત. સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ. તો ભુજ, માધાપર સહિત અનેક સ્થળોએ વહેલી સવારે બફારા બાદ વરસાદ. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 3,784 કેસ. તો અમેરિકામાં કુલ કેસનો આંક 23,30,000 પાર. નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સમાચારોની સાથે હું છું સોનલ પટેલ. શરૂ કરીએ બુલેટિન તે પહેલા અગત્યના સમાચાર પર નજર કરીએ. કેશોદથી આ સમાચાર. કેશોદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. કેશોદમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવ્યો. અસહ્ય ગરમી બાદ અનેક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી. ઉકળાટથી લોકો પરેશાન હતા. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી પણ વહેતા થયા. ધોધમાર વરસાદ થતા જગતના તાત ખુશખુશાલ થયા છે. ખેડૂતો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. અસહ્ય ગરમીથી કેશોદમાં લોકો અસહ્ય પીડિત હતા. જો કે વરસાદ વરસતા ગરમીથી લોકોને છુટકારો મળ્યો છે. ઠંડકનો અનુભવ લોકોએ કર્યો. ફોનલાઈન પર ચેતન પરમાર જોડાયા છે. ચેતન, કેશોદમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. હાલની શું સ્થિતિ છે? વરસાદ વરસી રહ્યો છે કે કેમ? જી, ચોક્કસથી જો વાત કરવામાં તો કેશોદમાં જે મોડી રાત્રે જે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને અસહ્ય ગરમી બાદ જે વરસાદ થતા જે ઠંડક શહેરમાં પસરી હતી. બીજી તરફ જોઈએ તો જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ ધોધમાર વરસાદ જે પડ્યો છે અને કેશોદમાં જે વરસાદી ઝાપટા શરૂ છે અને હાલ તો જે કાળા ડિબાંગ વાદળો સાથે જે વરસાદ છવાઈ ગયેલું વાતાવરણ દેખાઈ રહ્યું છે. જી, ખૂબ ખૂબ આભાર તમામ વિગતો માટે. તો ધોધમાર વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. કેશોદમાં મોડી રાત્રે સાંબેલાધાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા છે. અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત હતા. જો કે વરસાદ આવતા લોકોએ ઠંડક અનુભવી. આગળ વાત કરીએ કચ્છની, તો કચ્છમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વરસાદ વરસ્યો છે. કચ્છમાં મેઘરાજાની મહેર જોવા મળી. વહેલી સવારે ભુજ શહેરમાં વહેલી સવારે વરસાદ વરસ્યો. પરોઢિયામાં વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થયા છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. મખણા, સુખપર, ફોટડી જેવા ગામો છે કે ત્યાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી તે રીતે કચ્છમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. મેઘરાજાની મહેર યથાવત છે. ભુજ શહેરમાં વહેલી પરોઢથી વરસાદ વરસ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા છે. વધુ વિગતો મેળવીએ. ફોન લાઈન પર કૌશિક છાયા જોડાયા છે. કૌશિક, કચ્છમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શું અપડેટ છે? વરસાદ વરસી રહ્યો છે કે કેમ? વાતાવરણમાં એકાએક પલટો આવેલો જોવા મળી રહ્યો છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કોડકી, માનકુવા, મખણા, સુખપર, ફોટડી, સુમરાસર, ટાંકણાસર, પુરાસર, પીરવાડી, પાયરકા, વિછિયા, નથરકુઈ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય મથક ભુજમાં જો વાત કરીએ તો વહેલી પરોઢીએ વરસાદ શરૂ થયો હતો. શેરીઓ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેની સાથે સાથે તળાવ અને નદી અને ચેકડેમમાં પણ નવા નીર આવેલા જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે બંદરીય શહેર માંડવી પંથકમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. ભુજ નજીકના મોટા રેયામાં પણ વરસાદથી પાણી વહી નીકળ્યા છે, જેને લઈને ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. જી, આભાર તમામ વિગતો આપવા માટે. તો કચ્છમાં પણ વરસાદ વરસ્યો છે. ભુજ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા આવી પહોંચતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. જગતના તાતમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી ગરમીથી લોકો ત્રસ્ત હતા. જો કે વરસાદ વરસતા લોકોએ ખુશી અનુભવી.
આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સુરતમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે। સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ વરસ્યો છે। વહેલી સવારમાં વાદળછાયું વાતાવરણ સુરતમાં પણ જોવા મળ્યું। અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા સુરતમાં પડી રહ્યા છે। રાંદેર, નાનપુરા, અઠવા લાઇન્સ જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સુરતમાં પણ વરસાદી વાતાવરણ સક્રિય થયું છે। જોકે અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત હતા। વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો છે। ગામના વાવોમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેથી જગતના તાત પણ ખુશખુશાલ થયા છે। સુરતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે, તો અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લોકો ખુશખુશાલ થયા। સુરતના વાતાવરણમાં આજે એકાએક વહેલી સવારથી પલટો જોવા મળ્યો અને સુરતના અનેક વિસ્તારોમાં સવારથી ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો। અત્યારે સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આપણે છે અને વહેલી સવારથી જ આ પ્રકારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કાળા ડિબાંગો વાદળો સાથે ઘેરાયેલા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ। અનેક વિસ્તારોમાં આ પ્રકારે વરસાદ જોવા મળ્યો છે। અડાજણ, નાનપુરા, અઠવા ગેટ, વેસુ સહિતના વિસ્તારોમાં આ પ્રકારે એકાએક ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં એકાએક ઠંડક પણ પસરી છે। તો કેટલાક જે રાહદારીઓ હતા તે વરસાદને કારણે જે વહેલી સવારે બહાર નીકળ્યા હતા તે પણ અટવાયા છે। તો બીજી તરફ ખેડૂતોને પણ આ વરસાદથી ખૂબ જ આનંદ થયો છે। છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને ફરી એકાએક વરસાદ શરૂ થઈ જતા જે શહેરમાં ગરમી અને ઉકળાટ જે થઈ રહ્યો હતો તેમાં મહદઅંશે જે રાહત પણ મળી છે। કહી શકાય તો કે વહેલી સવારથી આજે વરસાદ વરસતા ખાસ કરીને અનેક એવા વિસ્તારો જે સુરતના જે પ્રભાવિત થયા છે, સાથે સાથે આજે ગ્રહણ છે તો ગ્રહણને લઈને પણ ક્યાંક વાતાવરણ પલટો આવે તેવી શક્યતા હતી અને તેને જ લઈને તેની સીધી અસર અહીં જોવા મળી છે। અને શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારના વાતાવરણથી જે રોડ રસ્તાઓ છે તે ભીના થયા છે, તો સાથે સાથે જે ગરમી છે તેમાં પણ ઠંડક મળી છે અને લોકોને પણ કેટલાક અંશે રાહત અનુભવ થયો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત। આગળ વલસાડની વાત કરીએ। વલસાડમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વલસાડમાં જોવા મળ્યું છે। વાતાવરણમાં પલટો આવ્યો। જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વલસાડ તથા આજુબાજુના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। વિરામ બાદ વરસાદ પડતાની સાથે લોકોને ગરમીથી પણ છુટકારો મળ્યો છે। ડાંગરના પાકના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વાવણી લાયક આ વરસાદ થતા જગતના તાત ખુશખુશાલ થયા છે। લોકો અસહ્ય ગરમીથી બફારાથી ત્રસ્ત હતા। જો કે વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે વાતાવરણમાં અને લોકો ગરમીથી છુટકારો મેળવી રહ્યા છે। જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને મેઘરાજાની સવારી વલસાડ પર આવી પહોંચી છે, જ્યાં અનેક વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। જોકે વરસાદ વરસતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી। ખેડૂતો ખુશખુશાલ થયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઉમેશ પટેલ આપણી સાથે જોડાયા છે। ઉમેશ, વલસાડમાં હાલની શું સ્થિતિ છે? વરસાદ વરસી રહ્યો છે કે કેમ? જી ચોક્કસ છે। 3 દિવસમાં વિરામ બાદ આજે વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો। ત્યારબાદ જે રીતે વરસાદ વરસવા લાગ્યો હતો તેને લઈને જે ડાંગરના પાકના ખેડૂતો છે તેઓમાં એક ખુશી જોવા મળી છે। ડાંગરના પાકના ઘણા એવા ખેડૂતો છે જેઓ આજરોજથી વાવણી કરવાનું શરૂ કરી દેશે, કારણ કે જે વલસાડ જિલ્લામાં છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, તેને લઈને ડાંગરના પાકના ખેડૂતો આજરોજથી વાવણી કરવાનું શરૂ કરી દેશે। તો થોડા દિવસના વિરામ બાદ જે રીતે વરસાદ વરસશે તો લોકોને પણ ગરમીથી રાહત મળી છે। જી આભાર તમામ વિગતો આપવા માટે। તો ખેડૂતો ખુશખુશાલ થયા છે। ડાંગરની જે ખેડૂતોએ પાક વાવ્યો છે તે ખેડૂતોમાં વધુ ખુશી જોવા મળી રહી છે। વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે। વલસાડમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળો આકાશમાં જોવા મળ્યા અને વરસાદ વરસ્યો। હવે આગળ વાત કરીએ સૂર્યગ્રહણની। તો આજે કંકળાકૃતિ સૂર્યગ્રહણ છે અને સવારે 10:03 કલાકે આ કંકળાકૃતિ સૂર્યગ્રહણ યોજાશે। ત્યારે અનેક મંદિરોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। સવારે 10:03 કલાકે ગ્રહણની શરૂઆત થશે, જે આશરે 2 વાગ્યા સુધી રહેશે। ગ્રહણનો અંત બપોરે 1:32 થશે। જો કે અનેક માન્યતાઓ પણ માનવામાં આવે છે। ઘણા વર્ષો બાદ આ કંકળાકૃતિ સૂર્યગ્રહણ યોજાયું છે। રાત્રે 10:03 થી સૂર્યગ્રહણનો વેધ શરૂ થશે। જો કે સવારે 10:03 કલાકે કંકળાકૃતિ સૂર્યગ્રહણ યોજાશે। ગ્રહણમાં ઈષ્ટદેવની આરાધના,
ફળદાયી રહેશે। ગ્રહણને કારણે મંદિરોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। શક્તિપીઠ અંબાજીથી માંડી સોમનાથ, અંબાજી, શામળાજી સહિતના મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। બપોરે 3 વાગ્યા બાદ મંદિરો ખુલશે। કંકળાકૃતિ સૂર્યગ્રહણ આજે યોજાશે। સવારે 10:03 કલાકે ગ્રહણની શરૂઆત થશે અને તેને ધ્યાનમાં રાખીને અનેક મંદિરોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। સવારે 10:03 કલાકે ગ્રહણની શરૂઆત થશે તો અનેક માન્યતાઓ પણ માનવામાં આવ્યું છે। ગ્રહણનો અંત બપોરે 1:32 થશે। તેનો વેધ 12 કલાકનો રહેશે। જો કે વેધ શરૂ થઈ ગયો છે। આજે સવારે કંકળાકૃતિ સૂર્યગ્રહણ યોજાશે। સવારે 10:03 કલાકે ગ્રહણની શરૂઆત થશે। વેધ શરૂ થઈ ચૂક્યો છે। અંબાજી માતાના મંદિરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। સમયમાં 3:30 સુધી દર્શન નહીં કરી શકે કોઈ પણ ભક્તો, ત્યારે સૂર્યગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ગઈકાલ મોડી રાતથી વેધ શરૂ થયો છે। આજે સવારે 10:03 કલાકે કંકળાકૃતિ સૂર્યગ્રહણ યોજાશે। બપોરની રાજભોગ આરતી 3:30 થી 4 કલાક સુધી રહેશે। મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સોમનાથ, અંબાજી, શામળાજી સહિતના મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। દર્શન બપોરે 4 થી 4:30 સુધી કરી શકાશે। ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સાંધ્ય આરતી પણ 7 વાગ્યા બાદ થશે। સૂર્યગ્રહણને લઈને મંદિરો બપોર બાદ ખુલશે। આજે કંકળાકૃતિ સૂર્યગ્રહણ અને સવારે 10:03 કલાકે આ સૂર્યગ્રહણ યોજાશે। ડાકોરથી યોગેશ પરમાર ફોન લાઈન પર આપણી સાથે જોડાયા છે। યોગેશ, ડાકોરના મંદિરમાં કેવા પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે, કારણ કે આજે કંકળાકૃતિ સૂર્યગ્રહણ છે ત્યારે? જી જરૂરથી જણાવી દઈશ કે જે કંકળાકૃતિ જે સૂર્યગ્રહણ છે તેને લઈ આજે ડાકોર મંદિરના ઠાકોરના દ્વાર આજે બંધ રહેશે। આજ સવારથી જ મંદિરના દ્વાર જે છે બંધ રાખવામાં આવે છે। ત્યારબાદ જયારે સૂર્યગ્રહણ બાદ 2:45 વાગે રણછોડજીની આજે મંગળા આરતી થશે। ત્યારબાદ આરતી બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવશે। આજરોજ ભક્તો માટે દર્શન બંધ જ રહેશે। બંધ બાદ નિત્યક્રમ પૂરો કરવામાં આવશે। જ્યારે જો સમગ્ર સમયની વાત કરવામાં આવે તો જે 2:45 મંગળા થશે, ત્યારબાદ 3 વાગે છે 3:45 વાગે મોટા દ્વાર ખોલવામાં આવશે। 3:45 થી 4:10 સુધી ઠાકોરજીને બાલભોગ, શરણાગત ભોગ, ગોવાળ ભોગ 3 ભોગ ભેગા આરોગવામાં બિરાજમાન કરવામાં આવશે। ત્યારબાદ 4:10 આરતી થશે। ત્યારબાદ 4:15 થી 4:30 સુધી મોટા દરવાજા દર્શન ખોલવામાં આવશે નહીં। 5 વાગ્યા બાદ વૈષ્ણવ માટે મંદિર બંધ કરી દેવામાં આવશે। રાજભોગની આરતી થયા બાદ ઠાકોરજીને પોઢાડી દેવામાં આવશે। જ્યારે નડિયાદની વાત કરવામાં આવે તો નડિયાદ જે શ્રી સંતરામ મંદિર આવેલું છે તે સવારના 9 વાગ્યાથી જ બંધ કરી દેવામાં આવશે। ત્યારબાદ નિત્ય ક્રમ મુજબ 3 વાગે જે ખોલવામાં આવશે। જી આભાર તમામ વિગતો આપવા માટે। તો સૂર્યગ્રહણને લઈને મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ડાકોરમાં 2:45 વાગે મંગલ આરતી કરવામાં આવશે। વૈષ્ણવ માટે 3 વાગે મોટા દરવાજે દર્શન ખુલશે। તો આજે કંકળાકૃતિ સૂર્યગ્રહણ છે ત્યારે અંબાજી મંદિરમાં બપોરે 3:30 સુધી દર્શન નહીં કરી શકાય। મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। કંકળાકૃતિ સૂર્યગ્રહણ આજે ત્યારે સૂર્યગ્રહણ હોવાથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અંબાજી મંદિરના કે જે ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હોય છે તે સમયમાં ફેરફાર થયો છે। બપોરની રાજભોગ આરતી 3:30 થી 4 કલાક સુધી રહેશે। આ સમય ફેરફાર કરવામાં આવ્યો છે સૂર્યગ્રહણને કારણે। ત્યારે અનેક માન્યતાઓ પણ જોડાયેલી છે। દર્શન બપોરે 4 થી 4:30 સુધી કરી શકાશે। સવારે 10:03 કલાકે કંકળાકૃતિ સૂર્યગ્રહણ યોજાવાનો છે ત્યારે દર્શન ભક્તો માટે 4 થી 4:30 સુધી રહેશે। જ્યારે સંધ્યા આરતી 7 થી 7:30 સુધી રહેશે। આ ફેરફાર કરવામાં આવ્યો છે। અંબાજી મંદિરમાં અનેક મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આજે કંકળાકૃતિ સૂર્યગ્રહણ છે ત્યારે સવારે 10 કલાકે આ સૂર્યગ્રહણ યોજાશે। સાંજે દર્શન 7 થી 7:30 સુધીમાં ભક્તો કરી શકશે। દ્વારકા મંદિરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। અંબાજી, શામળાજી, સોમનાથ, દ્વારકા મંદિરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। દ્વારકામાં મંગલ આરતી બપોરે 2:15 કલાકે થશે। જોકે મંગલ આરતીનો સમય ફેરફાર કરવામાં આવ્યો છે। અભિષેક 2:45 થી 3:30 સુધી રહેશે। જોકે દર્શન ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા છે।
આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રીજીના દર્શન 3:30 થી 4:14 વાગ્યા સુધી લોકો કરી શકશે. કંકણાકૃતિ સૂર્યગ્રહણ આજે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે મોટાભાગના મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરે 4:15 કલાકે શૃંગાર આરતી થશે. આ ફેરફાર કયા મંદિરમાં કેટલા વાગ્યા સુધીમાં આરતી થશે અને લાવો દર્શનનો લોકો કેટલા વાગે મેળવી શકશે તે અમે આપને જણાવી રહ્યા છીએ. આજે સૂર્યગ્રહણ છે, અનેક માન્યતાઓ સાથે જોડાયેલું હોય છે. લાંબા અરસા પછી આ સૂર્યગ્રહણ કંકલાકૃતિ સૂર્યગ્રહણ યોજાવાનું છે, ત્યારે અને હવે આગળ વાત કરીએ કોરોનાનો આવ્યો કાળની. તો એક તરફ કોરોના મહામારી છે, ત્યારે ભારતને સફળતા મળી છે. ભારતીય કંપની ગ્લેનમાર્કને મોટી સફળતા મળી છે. કોરોના પીડિતોના ઇલાજ માટેની દવા શોધાઈ, તો ફેવિપિરાવિર દવાને ગ્રીન સિગ્નલ મળ્યું છે. અંકલેશ્વર ખાતે આવેલી ગ્લેનમાર્ક ફાર્મા કંપની કે જેને સફળતા મળી છે. ગ્લેનમાર્ક ફાર્માને કોરોના દવાની મંજૂરી મળી ગઈ છે. ભારતીય કંપનીને સફળતા મળી છે. અંકલેશ્વર પ્લાન્ટમાં દવાનું રો મટીરિયલ બનશે. હરિયાણાના બડ્ડી પ્લાન્ટ ખાતે દવાનું ઉત્પાદન થશે. જો કે મોટી સફળતા, વધુ એક સિદ્ધિ ભારતે હાંસલ કરી છે. આગામી સપ્તાહથી બજારમાં કોરોનાની દવા મળશે. વેક્સિન શોધાઈ છે. ગ્લેનમાર્કના પ્લાન્ટમાં ફેવિપિરાવિરનું ઉત્પાદન શરૂ થશે. ગ્લેનમાર્કે શોધેલી દવાને મંજૂરી મળી છે. મોટી સફળતા, વધુ એક ભારતના નામે. કોરોનાના દર્દીઓ માટે સૌથી મોટા વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા અમિત ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે. અમિત, વધુ એક સફળતા ભારતે હાંસલ કરી છે. કોરોનાની જે દવા છે તે શોધાઈ છે અને સફળતા પણ મળી છે. ફેવિપિરાવિર દવાને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, તેવામાં દરેક દેશ કોરોનાને લઈને તેની રસી શોધવામાં લાગ્યા છે, તેની દવા શોધવામાં લાગ્યા છે. આ તમામ વચ્ચે ભારતની ગ્લેનમાર્ક ફાર્મા કંપનીને આ મોટી સફળતા મળી છે, કારણ કે ગ્લેનમાર્ક કંપની છેલ્લા ઘણા સમયથી આ વિષયમાં લાગી હતી. મંતવ્ય ન્યૂઝ અત્યારે અંકલેશ્વર ખાતે જે ગ્લેનમાર્કનો પ્લાન્ટ આવેલો છે, અંકલેશ્વર જીઆઈડીસીમાં, ત્યાં પહોંચ્યું છે. અને સૌથી પહેલા આ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝ પર કોઈ પણ મીડિયામાં સૌથી પહેલા આપ જોઈ શકો છો, કારણ કે જે રીતે ગ્લેનમાર્ક કંપનીનો અંકલેશ્વર ખાતેનો પ્લાન્ટ ખૂબ જૂનો પ્લાન્ટ છે અને અહીંયા ફાર્મા સહિતની દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. વિવિધ પ્રકારની જે બીમારીઓ છે તેની દવાનું અહીંયા ઉત્પાદન કરવામાં આવે છે. ગ્લેનમાર્ક કંપનીના પ્લાન્ટ દેશમાં અલગ અલગ રાજ્યોમાં પથરાયેલા છે, પરંતુ સૌથી મહત્વનો પ્લાન્ટ ગુજરાતના અંકલેશ્વર ખાતેનો જીઆઈડીસી ખાતે આવેલો આ જે પ્લાન્ટ છે કે જ્યાં કોરોનાની જે દવા છે તે શોધવામાં કંપનીને સફળતા મળી છે. તેનું રો મટીરિયલ આ જ પ્લાન્ટમાંથી તૈયાર થાય છે, એટલે કે કોઈ પણ દવા ના ઉત્પાદનમાં સૌથી મહત્વની વસ્તુ રો મટીરિયલ હોય છે અને રો મટીરિયલના આધારે જ આગળ દવાઓનું ઉત્પાદન થતું હોય છે. એટલે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલી ગ્લેનમાર્ક ફાર્માના આ જ યુનિટ ખાતે, આ જ પ્લાન્ટ ખાતે રો મટીરિયલ તૈયાર કરવામાં આવશે. ફેવિપિરાવિર જે નામની જે દવા કોરોનાના સારવાર માટે ઉપલબ્ધ થશે, કોરોનાના નિદાન માટે ઉપલબ્ધ થશે, તેનું ઉત્પાદન જ અહીંથી શરૂ થશે. અંકલેશ્વર ખાતેના પ્લાન્ટમાં તેનું રો મટીરિયલ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ હરિયાણા ખાતે જે બડ્ડી ખાતે જે પ્લાન્ટ આવેલો છે ગ્લેનમાર્કનો જાઓ, ત્યાં મોટા પ્રમાણમાં કોરોનાની દવાનું ઉત્પાદન કરવામાં આવશે અને તે શરૂ પણ થઈ ગયું છે. કંપનીના જે સૂત્રો છે તે જણાવી રહ્યા છે કે આગામી એક સપ્તાહમાં આ જે દવા છે તે માર્કેટમાં મળતી થઈ જશે. એટલે કે અત્યારે જેટલા પણ પ્લાન્ટ આવેલા છે કંપનીના, ત્યાં મોટા પ્રમાણમાં દવાનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે. મંજૂરીની રાહ જોવામાં આવી રહી હતી અને ભારત સરકાર તરફથી, કેન્દ્ર સરકાર તરફથી આને મંજૂરી મળી ગઈ છે. એટલે ગ્લેનમાર્ક પ્રથમ એવી કંપની બની છે કે જેને કોરોનાની દવા શોધવામાં સફળતા મળી છે. અને આ જે પ્લાન્ટ અંકલેશ્વર ખાતે આવેલો છે ગ્લેનમાર્કનો, ત્યાં તેનું રો મટીરિયલ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ હરિયાણા ખાતે જે બડ્ડી ખાતેનો જે પ્લાન્ટ છે ત્યાં મોટા પ્રમાણમાં દવાનું ઉત્પાદન કરવામાં આવશે. જે સૂત્રો જણાવી રહ્યા છે, અગાઉ કીધું તે પ્રમાણે આગામી સપ્તાહથી આ દવા
બજારમાં મળતી થઈ જશે. જો કે કોરોનાના બીમારીના હળવા અને મધ્યમ જે લક્ષણો છે તેમાં દવા ખૂબ અક્ષીર સાબિત થશે અને તમામ પ્રકારના રિસર્ચ અને ચકાસણી બાદ આ દવાને મંજૂરી આપવામાં આવી છે. અને એટલા માટે જ જ્યારે આ મોટી સફળતા છે ત્યારે મંતવ્ય ન્યૂઝ સૌથી પહેલા અહીંયા અંકલેશ્વર ખાતે જે ગ્લેનમાર્કનો પ્લાન્ટ આવેલો છે, જ્યાં દવાનું રો મટીરિયલ તૈયાર થશે, જ્યાં બેઝિક ચીજ વસ્તુઓ દવાની તૈયાર થઈ રહી છે, ત્યાં પહોંચ્યું છે. અત્યારે કંપનીના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, એ અહીંયા નથી પહોંચ્યા, થોડી વાર પહોંચશે, પરંતુ સતત જે અહીંયા કર્મચારીઓ છે એ દવાના ઉત્પાદનમાં લાગ્યા છે. કારણ કે આ પ્લાન્ટ ખૂબ મહત્વનો પ્લાન્ટ છે દેશ માટે. દેશ આખોએ એ મીટ માંડીને બેઠો હતો કે કોરોનાની દવા ક્યારે શોધાય, કારણ કે દેશમાં ખૂબ મોટી સંખ્યામાં કોરોનાના કેસીસ રોજબરોજ વધી રહ્યા છે અને મૃત્યુદર પણ તેનાથી વધી રહ્યો છે. એવામાં ભારત સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા અને જે ફાર્મા કંપનીઓ આવેલી છે તે છેલ્લા ઘણા સમયથી કોરોનાની દવા શોધવામાં લાગી હતી, તેના રિસર્ચમાં લાગી હતી અને તેમાં સૌથી મોટી અને સૌથી પહેલી સફળતા ગ્લેનમાર્ક કંપનીને મળી છે. અંકલેશ્વર ખાતે આવેલી આ ગ્લેનમાર્ક કંપની કે જ્યાં રો મટીરિયલ આ કોરોનાની દવાનું તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેનું ઉત્પાદન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી સપ્તાહથી તે માર્કેટમાં મળતી થાય તેવી શક્યતાઓ છે, પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે કંપની દ્વારા રાહ જોવાઈ રહી હતી કે ક્યારે તેમને લીલી ઝંડી મળે. છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર સાથે તેમને આને લઈને વાટાઘાટો પણ ચાલતી હતી ને હવે ગ્લેનમાર્ક કંપનીને જ્યારે લીલી ઝંડી મળી ગઈ છે ત્યારે ટૂંક જ સમયમાં તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે ને માર્કેટમાં પણ તે ટૂંક સમયમાં આવી જશે. જી માટે તો ગ્રીન સિગ્નલ મળ્યું છે. ભારતને વધુ એક સફળતા મળી છે. કોરોના પીડિતોના ઇલાજ માટેની દવા શોધાઈ છે. ગ્લેનમાર્ક ફાર્માને કોરોના દવાની મંજૂરી મળી છે. અંકલેશ્વર પ્લાન્ટમાં દવાનું રો મટીરિયલ બનશે. ફેવિપીરાવીર દવાને ગ્રીન સિગ્નલ મળ્યું છે. આ સૌથી મોટા રાહતના સમાચાર. સંવાદદાતા કે ગ્લેનમાર્કના પ્લાન્ટમાં ફેવિપીરાવીરનું ઉત્પાદન શરૂ થયું છે. એક તરફ કોરોનાનો કાળ ચાલી રહ્યો છે, લોકો આમ પણ પરેશાન હતા અને આ તમામ નકારાત્મક સમાચારોની વચ્ચે આ એક હકારાત્મક સમાચાર મળ્યા છે અને સૌથી મોટી સિદ્ધિ ભારતે હાંસિલ કરી છે. કોરોનાની દવા શોધાઈ છે. કોરોના કાળના સૌથી મોટા આ અગત્યના સમાચાર. ભારતીય કંપનીને સૌથી મોટી સફળતા મળી છે. આ ખુશખબર કે કોરોનાની દવા હવે શોધાઈ છે. કોરોના પીડિતોના ઇલાજ માટે દવા શોધાઈ. ગ્લેનમાર્કને નામે આ સિદ્ધિ હાંસલ થઈ છે. આગળ વાત કરીએ, કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. અરવલ્લી તરફથી આ સમાચાર. અરવલ્લીમાં 5 નવા કેસ કોરોનાના નોંધાયા છે. કોરોના વિસ્ફોટ થયો છે અરવલ્લીમાં. મોડાસા તાલુકામાં 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. સંક્રમણ વધી રહ્યું છે. હવે ગામડાઓમાં પણ કોરોના પહોંચી રહ્યો છે ત્યારે ઓધારીનગરમાં પણ કેસ નોંધાયો છે. અમરદીપ શિવવિલાસ સોસાયટીમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. અત્યાર સુધી કોરોનાના 193 પોઝિટિવ કેસ અરવલ્લીમાં નોંધાઈ ચૂક્યા છે. 5 નવા કેસ નોંધાયા છે અરવલ્લીમાં. વધુ 5 કેસ અરવલ્લીમાં નોંધાયા છે. હવે ગામડાઓમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ફોન લાઈન પર સંકેત પટેલ જોડાયા છે. સંકેત, શું છે વધુ અપડેટ્સ? કારણ કે અરવલ્લીમાં 5 કેસ નોંધાયા. તો સંપર્ક કપાઈ ગયો છે. અરવલ્લીમાં 5 નવા કેસ નોંધાયા છે. તો સાથે અત્યારે અપડેટ્સ મળી રહ્યા છે. અરવલ્લીમાં વધુ એક કેસ નોંધાયો છે અને ટોટલ નવા 6 કેસ નોંધાયા છે. આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અરવલ્લીમાં વધુ એક નવો કેસ નોંધાયો. આંકડો આજના દિવસનો 6 થયો છે. છેલ્લા 24 કલાકમાં 6 કેસ અત્યાર સુધીમાં અરવલ્લીમાં નોંધાયા છે. બાયડ તાલુકામાં એક કેસ સામે આવ્યો છે. 6 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તો વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર મળશે એક ક્લિક પર. ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ